સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। જૂના મીટરોના બદલે જે વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો લોકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ તમામ ઘટનાઓની વચ્ચે જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ચોરવાડમાં જે લોકો તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની ના પાડી રહ્યા હતા તેમના વીજ કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યા હતા। જો કે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા આંદોલન શરૂ કરે છે અને આખરે પીજીવીસીએલને આ કનેક્શન પાછા જોડવા પડે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીજીવીસીએલની દાદાગીરી જૂનાગઢમાંથી સામે આવી છે। સ્માર્ટ મીટરનો વિરોધ કરનારાઓના વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા કાળઝાળ ગરમીમાં સ્થાનિક લોકોનો પારો છટક્યો હતો। માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન વિરોધનો માહોલ સર્જાયો હતો। 200થી વધુ ગ્રામજનો એકત્ર થઈને આ કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા અને ગ્રામજનોએ સ્માર્ટ મીટર અંગે વિવિધ પ્રશ્નો અને શંકાઓ વ્યક્ત કરી હતી અને ઓનલાઈન સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે ગ્રાહકો સ્માર્ટ મીટર લગાવવા અંગે વિરોધ કરી રહ્યા હતા તેમના પીજીવીસીએલ દ્વારા 24 કલાકમાં નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ કેટલાક લોકોના વીજ જોડાણ છે તે કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગામમાં રોષ ફેલાયો હતો। જો કે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે સ્થાનિક લોકો સાથે રહીને આંદોલન શરૂ કર્યું હતું અને આખરે પીજીવીસીએલે જે વીજ જોડાણ કાપી નાખ્યા હતા તે ફરીથી જોડ્યા હતા અને આંદોલન દરમિયાન શું આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના નેતા શું કહી રહ્યા છે તે પણ સાંભળો। ચપ્પલ બદલી જો છોકરાઓ ત્યાં કેમ હોય છે નેટ પૈત્રી ને પોસડી નેટ ત્યાં હાંધે હતા ઈ આગળ છે ઈ આગળ છે ને એક જ લેવા આ એક જ લેવા જી અચ્છા એડા કઈ કાપવા પૈસા કાપવા હાટું રાખાય આ કાપવામાં આપણે ચલાવવાનું આપણે હા એ સાઈડમાં ચર્ચા ન કરીએ મારે આજે કેમ બે સમાધાન નીકળ્યું બધા બે સમાધાન નીકળ્યા તમે કોઈ ચર્ચા કરો ને શું થાય લોકશાહી માટે નીકળી ગયા આપણે આ લોકશાહી છે દેશમાં લોકશાહી છે। મારે હું ખાવું હું પીવું એ મારો સ્વતંત્ર અધિકાર છે। મીટર સ્વતંત્ર અધિકાર છે। ટેક્સના પૈસા અમારા આવે તમારે પગાર બને આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે સ્માર્ટ મીટર વિરુદ્ધના આંદોલનના સુખદ સમાધાન બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું છે કે ગઈકાલે માળિયાહાટી તાલુકાના ખોરાસા ગામમાં પીજીવીસીએલ કંપનીની જો હુકુમી સામે આવી હતી। તેમણે ગઈકાલે નાના અને મધ્યમ વર્ગના લોકોના વીજળીના કનેક્શનો સ્માર્ટ મીટર લગાવવાના નામે કાપી નાખ્યા હતા, જેના કારણે અમે લડત શરૂ કરી હતી। ત્યારબાદ આજે અમે ધરણા પર બેઠા હતા અને ત્યારબાદ સમગ્ર
જે મુદ્દો હતો તેનો સુખદ અંત આવ્યો છે. જે પણ લોકોના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા એ લોકોના કનેક્શન જોડાઈ ગયા છે અને સાથે સાથે ભાજપ જુનાગઢ જિલ્લાના પ્રમુખ ચંદુ મકવાણા પણ આવ્યા હતા અને તેમણે પણ સ્વીકાર્યું છે કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી, જેના કારણે શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન શરૂ કર્યું હતું તે પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારનો એવો કોઈ પણ પરિપત્ર નથી જેમાં સરકારે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત કર્યા હોય અને સ્માર્ટ મીટરને લઈને લોકોના મનમાં અત્યારે જે સવાલો છે તેના કારણે ઠેર ઠેર વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.